નાનપણથી જ માતા મેલડીની એવી લગની લાગેલી કે તેમને આ સંસારની મોહમાયા તો મટી ગઈ હતી અને બસ રાત દિવસ બસ એક જ ધૂન તુહીમાં મેલડી તુહીમાં મેલડી। અને આમ પીરજીએ પોતાના માવતરને પણ કહી દીધેલું કે હું લગ્ન કરવાનો નથી અને મારે મારી આખી જિંદગી માતા મેલડીની સેવા પૂજા કરવી છે અને દિન દુખિયાના દુઃખ મટાડવા છે। અને માતા મેલડી પણ આ પીરજીના એક જ બોલે હાજર થતા અને ગમે તેવું દુઃખ હોય ને તેને ભાગીને ભૂકો કરી નાખતા। અને મિત્રો આમ કરતા કરતા પીરજીએ ઘણા દુખિયાના દુઃખ મટાડ્યા અને માતા મેલડીની ભાવે ભક્તિ પણ કરી। પણ મિત્રો જે જન્મ્યો છે એ જવાનો છે અને આમ કરતા કરતા હવે પીરજીની ઉંમર 70 વર્ષ પહોંચી છે। તેથી હવે પીરજીને રાત દિવસ બસ એક જ વાતની ચિંતા સતાવે છે કે મેં નાનપણથી લઈ અને આજ દિવસ સુધી મારી લોઢાના દાંતવાળી મેલડીના ધૂપ દીવા કર્યા છે અને એમની ભાવે ભક્તિ કરી છે, પરંતુ મારી તો આગળ પાછળ કોઈ છે નહીં, તો પછી મારા મરી ગયા પછી માતા મેલડીની સેવા પૂજા કોણ કરશે અને કોણ મારી મેલડીને સાચવશે। આમ પીરજીને રાત દિવસ બસ આ જ વાતની ચિંતા સતાવા લાગી। તેથી પીરજી માતા મેલડીનું જે ત્રિશૂળ હતું તેને લઈ અને ચૂંદડીમાં વીંટી અને કાઠિયાવાડની ધરતી ઉપરથી ડગલા માંડ્યા છે અને તેઓ ચાલતા ચાલતા ચોટીલા પરગણે આવ્યા છે અને ચોટીલા આવી અને કહે છે કે હે મારી ભૂખરા ડુંગરવાળી મારી 20 ભુજાળી ચામુંડા, મારી માતા મેલડીને લઈ અને આ ગામે ગામ નીકળ્યો છું અને કોઈ જો મારા જેવો માતાજીને માનનારો માણસ મને મળી જાય અને જો મારી માતા મેલડીને પૂજવા માટે